આપણો પડોશી દેશ ચાઇના, જે હાલના સમયમાં સમગ્ર દુનિયામાં મેન્યુફેક્ચરિંગ હબ બનીને ઉભર્યો છે, પરંતુ આજે પણ ત્યાં લોકતંત્ર નથી. ચાઇનામાં માત્ર એક જ રાજકીય પક્ષની સત્તા ચાલે છે, તે છે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના, સીપીસી. એટલે કે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાનું રાજ છેક 1949થી ચાલે છે. આ જ કારણ છે કે ત્યાં ક્યારેય સત્તામાં પરિવર્તન આવતું નથી. અને હવે સમાચાર એ પણ સામે આવ્યા છે કે ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની વિરુદ્ધ સેનાના ટોચના જનરલ દ્વારા બળવો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે ચાઇનામાં હાલ તો ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. 2050 સુધીમાં સમગ્ર વિશ્વમાં મહાસત્તા બનવાનું સપનું જોતું ચાઇના, હાલમાં તો ત્યાં સત્તા પલટાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ચાઇનાના વર્તમાન પ્રમુખ શી જિનપિંગને કેદ કરવાની યોજના હતી. આ સમગ્ર ઘટના ચાઇનાના લેખિકા શેન ઝ્યુ દ્વારા બહાર લાવવામાં આવી છે. શેન ઝ્યુ કેનેડામાં હાલમાં તો સ્થિત છે. શેન ઝ્યુએ તેમના અહેવાલમાં લખ્યું છે કે 18 જાન્યુઆરીની સાંજે ચીની સેનાના સૌથી શક્તિશાળી જનરલ ઝાંગ ચુશિયા અને રણનીતિ પ્રમુખ લ્યુ ઝેનલીએ શી જિનપિંગ વિરુદ્ધ બળવો કરવાની યોજના બનાવી હતી. શી જિનપિંગ પશ્ચિમી બેઇજિંગની જિંગશી હોટલમાં રોકાવાના હતા. બળવાખોર જૂથનો પ્લાન જિનપિંગને ત્યાં જ અટકાયતમાં લઈ સત્તા પલટાવવાનો હતો, પરંતુ ઓપરેશનના માત્ર 2 કલાક પહેલા જ જિનપિંગને આ વાતની ખબર પડી ગઈ અને તેઓ તાત્કાલિક હોટલ છોડીને નીકળી ગયા. પ્લાન લીક થઈ ગયા બાદ ઝાંગ યુશિયાના સમર્થકો હોટલ પર પહોંચ્યા હતા, જ્યાં જિનપિંગના વફાદાર સુરક્ષા દળો સાથે તેમની સીધી અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભીષણ ગોળીબાર થયો, જેમાં જિનપિંગના પર્સનલ સિક્યુરિટી ગાર્ડ્સના 9 જવાનો માર્યા ગયા હતા. વળતા પ્રહારમાં બળવાખોર જનરલના અનેક સમર્થકો પણ ઠાર થયા હતા. બળવો નિષ્ફળ ગયા બાદ શી જિનપિંગે તાત્કાલિક જનરલ ઝાંગ યુશિયા અને લ્યુ ઝેનલીની ધરપકડના આદેશ આપ્યા છે. તેમના પરિવારોને પણ હવે અટકમાં લેવામાં આવ્યા છે. જોકે ચીન સરકારના સત્તાવાર મીડિયાએ આ ઘટનાને સેનામાં સુધારા અને શિસ્તના ભંગ તરીકે રજૂ કરી છે. નિષ્ણાંતોનું માનવું છે કે શી જિનપિંગ પોતાની પકડ મજબૂત બતાવવા માટે આ ઘટનાને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનું રૂપ આપી રહ્યા છે. ચાઇનાના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ પર આ ચોથો જીવલેણ હુમલો માનવામાં આવી રહ્યો છે. વાત કરીએ શી જિનપિંગની, તો શી જિનપિંગ 2013માં તેઓ ચાઇનાના રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા અને આ પછી તેમણે ચાઇના પર પોતાનું પ્રભુત્વ વધારે મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમના સમયમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચાઇનામાં હાથ ધરવામાં આવ્યા છે, જે અંતર્ગત ખૂબ મોટી સંખ્યામાં લોકોનું એક્ઝિક્યુશન એટલે કે લોકોને ફાંસી પર ચઢાવી દેવામાં આવ્યા છે. શી જિનપિંગ સૌથી વધારે લાઇમલાઇટમાં ત્યારે આવ્યા હતા કે જ્યારે 2008માં બેઇજિંગ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઇજિંગ ઓલિમ્પિકનું સૌથી જે આયોજનનું જે પ્રમુખ જવાબદારી છે તે શી જિનપિંગને સોંપવામાં આવી હતી અને તે પછી શી જિનપિંગના નેતૃત્વને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. તો હવે શી જિનપિંગે અત્યારે એમની પર આ ચોથો જીવલેણ હુમલો માનવામાં આવી રહ્યો છે. વાત કરીએ અમેરિકાની, તો અમેરિકાની નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજીમાં ચાઇનાને ખૂબ મોટું ચેલેન્જર બનીને ઉભરતું બતાવવામાં આવ્યું છે અને અમેરિકાનો દાવો છે કે આગામી સમયમાં હવે ઇન્ડો પેસિફિકમાં ચાઇનાને કન્ટેન એટલે કે ચાઇનાને નિયંત્રણમાં કરવામાં આવશે, પરંતુ મિત્રતાપૂર્ણ વ્યવહાર સાથે અમેરિકા ચાઇનાને કન્ટેન કરવાનો પ્રયાસ કરશે. તે યુએસની નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી 2026નું જે દસ્તાવેજ બહાર આવ્યો તેમાં છતું થયું છે. વાત કરીએ ભારતની, તો હાલમાં શી જિનપિંગના ઉદય પછી ભારત અને ચાઇનાના સંબંધોમાં ઘણા સ્તરે ખૂબ ચઢાવ ઉતાર રહ્યા છે. આ પહેલાં ગાલવાન ઘાટીમાં 2020ના વર્ષમાં ક્રાઇસિસ સર્જાયા હતા. તે પછી 2017માં ડોકલામ ખાતે પણ બેઉ સેના વચ્ચે સ્ટેન્ડ ઓફ સર્જાયું હતું. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની જે મિટિંગ હતી ચાઇનામાં જે આયોજિત હતી તેમાં તેમણે ભાગ લીધો હતો. તો ચાઇનામાં જે સત્તા પલટાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.